થોડાક ટાઈમ પહેલાં હું એક બિઝનેસ સેમિનારમાં ગયો હતો. હવે બિઝનેસ સેમિનારના ઘણા બધા અલગ અલગ ટોપિક હતા, પણ એમાં એક ફેમિલીવાળો એક ટોપિક હતો અને એ ટોપિક મને થોડોક વધારે ગમ્યો એટલે હું તમારી સાથે શેર કરું છું. વિડીયો થોડોક લાંબો હશે પણ તમને ઉપયોગી થશે, કારણ કે આવા બધા સેમિનાર 50,000 જેવા તો એની ફી હોય છે. હવે એમાં ફેમિલીવાળામાં એક બહુ મહત્ત્વનો ભાગ હતો કે તમે સતત મહેનત કરીને ઘણું બધું બનાવ્યું છે. આ તો કોને માટે, જે કંપની ઇન્ડસ્ટ્રીયલ મોટા મોટા વ્યક્તિઓ હતા એની ઓલામાં આપ્યું કે તમે 50-50-100 કરોડની ફેક્ટરી બનાવી હોય અને તમારી ફેક્ટરીને બધાને સરસ મજાનું તમારું હાલતું હોય, પણ તે સમયે તમારે શું કરવું જોઈએ, કેવી રીતના કરવું જોઈએ, એ તો મુદ્દો છે જ. પણ ફેમિલીવાળા ટોપિકમાં ખાસ કરીને એના બાળકોનો ટોપિક હતો, તો એમાં એને 3 મુદ્દાને બહુ ભાર આપ્યો હતો. એક વસ્તુ તમારે કાયમ સ્વીકારી લેવાની કે તમે કાયમ માટે આ દુનિયામાં નથી, પણ તમારા બિઝનેસ કે તમારું ખડકેલું અમ્પાયર હશે તો એની માટે તમારે શું કરવું જોઈએ. તો એને ખાસ કરીને બાળકો ઉપરનો ટોપિક હતો ને એના પર હું ચર્ચા કરીશ. ફેમિલીવાળો અલગ છે પણ એના પર ક્યારેક તમારા બાળકને જે નાનું છે ત્યારથી માંડી અને 25 વર્ષનો થાય ત્યાં સુધીનો એને આખો એક ગ્રાફ આપ્યો, પણ આપણે એને શોર્ટમાં સમજીએ. એમાં એને ખાસ મહત્વનો મુદ્દો હતો કે જો ભાઈ, દરેક બાળક તમારા અનુકૂળ પ્રમાણે જશે એવું ન સ્વીકારી લેવું, માની ન લેવું. મતલબ તમારો દીકરો તમે જેટલું વિચારશો એવું જ ન કરી શકે, એનામાં ચેન્જીસ હોય, તમારા કરતાં વધારે પાવરફુલ પણ હોઈ શકે, તમારા કરતાં થોડો નબળો પણ હોઈ શકે. તમારા 1 થી 2 બાળકો હોય તો બેના પણ અલગ વિચાર હોઈ શકે. એક પહેલો ટોપિક છે. બીજું, તમે ગમે એટલું બનાવેલું છે, જો એને તમે આટલી વસ્તુ નહીં આપો તો પાછું એના પાસેથી વ્યૂ જશે, એ પણ હકીકત સ્વીકારી લેવું તમારે. એનો ખાસ મુદ્દો હતો કે તમારું બાળક જ્યારે સ્કૂલમાં હોય, જ્યારે તમે ભણવા મેળો તો ને કેવા માહોલ છે, એ પહેલો ટોપિક એનો હોય તો કે કેવો માહોલ છે. મતલબ જે સ્કૂલ છે એને કેવી ચર્ચાઓ થાય છે, કેવી પ્રકારના સ્ટુડન્ટો ઉપર કેવી વાત થાય છે અને એને શું શીખવાડવામાં છે, પહેલો ટોપિક હતું. બીજા નંબરમાં, તમારા બાળકની કોઈ પણ પ્રકારની ફરિયાદ આવે સ્કૂલથી, એના મિત્રો દ્વારા, તો એક્સાઇટિંગ ન થવું. એક્સાઇટિંગ મતલબ ને ફટાફટ જવું ને આમ શું કામ કર્યું, તેમ શું કામ કર્યું. એને પનિશમેન્ટ સ્કૂલમાંથી મળી હોય ને તો તમારે એની સાથે બેસી અને સહજતાથી એટલી વાત કરવાની કે બેટા તારી કાંઈ ભૂલ હશે તો જ તને પનિશમેન્ટ મળી હશે. કેમ કે પનિશમેન્ટ એક્ઝેક્ટલી સ્કૂલની છે, પણ એ ધીમે ધીમે એને એ વસ્તુ શીખડાવે કે આપણે ભૂલ કરશું તો પનિશમેન્ટ મળશે. એક. બીજા નંબરમાં, બાળકને નાની ફરિયાદો સતત કરતું હોય તો એના ઉપર તરત સ્પીડમાં ડિસિઝન ન લેવાય. મને આજે આને માર્યું, આને આમ કર્યું.